આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીસા પટેલ પર ગોંડલમાં જે પ્રકારનો હિચકારો હુમલો થયો છે, ગોંડલની કાયદો વ્યવસ્થાના સામે ફરી એક વખત સવાલો ઉપસ્થિત થયા છે અને આ મામલો આજે વિધાનસભામાં પણ ગાજ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ આ મામલે ખુલાસો કરવો પડ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। રહું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને આજે સવાલો ઉપસ્થિત થયા છે। ગાંધીનગરના ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ જે પ્રકારે ગોંડલમાં જીગીસા પટેલ પર હિચકારો હુમલો થયો છે, આ મામલે પોલીસે ફરિયાદ હજી સુધી નથી લીધી તેવા આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને હવે સરકાર પોતે પણ હરકતમાં આવી છે અને ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા આ મામલે સામે આવ્યા છે અને તેમણે ખુલાસો પણ કર્યો છે। नेता द्वारा જે જીગીસાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે ત્યારે આપ સૌ મિત્રોને, ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જીગીસાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા, એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો, ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે અને જ્યારે નિવેદન આપી શકીએ ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી કરશે। આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે ફક્ત આક્ષેપો કરવાને બદલે પોલીસની અંદર એમને ફરિયાદ કરવાની પણ ક્ષમતા રાખવી જોઈએ। ફરિયાદ ન કરે અને ફક્ત આક્ષેપો કરે તો એ ન ચલાવી। એટલે આ રીતે એની તપાસ માટેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર છે, વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન માટે એના માટે પોલીસ તંત્ર સજ્જ છે। આમ સંજય કોરડિયાનું કહેવું છે કે જીગીસા પટેલ અત્યારે સારવાર હેઠળ છે, તે અત્યારે બેભાન અવસ્થામાં છે અને તે સભાન અવસ્થામાં આવશે તે સમયે તેમની ફરિયાદ લઈ લેવામાં આવશે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ત્યાં સુધી કહ્યું હતું કે ગુજરાતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર હુમલા થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।